बेनु पद चलही सुनई बेनु काना। बिनु पद चलई सुनई बिनु काना, कर बिनु कर्म करे विधि नाना। बिनु पद चलही सुनई बिनु काना, कर बिनु कर्म करहि विधि नाना। आनन रहित सकल रस भोगी, वक्ता बड़ जोगी, बिनु बानी वक्ता बड़ जोगी। વિચાર તો કરો, એની મેળે આ બધું ચાલે છે, એની મેળે ચાલે છે. આપણે તો ખાલી નિમિત્ત બન્યા છીએ, બાકી બધું એની મેળે ચાલે છે. હાથ એની મેળે ચાલે, આંખ એની મેળે ચાલે. કાનને કહેવું પડે કે હવે તમે કથા સાંભળવાનો ટાઈમ થઈ ગયો, હવે કાન ખુલી જાઓ. એની મેળે સાંભળવા લાગે છે, આંખ એની મેળે જોવા લાગે છે, શ્વાસ એની મેળે લે છે. શ્વાસ લઈએ છીએ ને પાછા બહાર પી એની મેળે નીકળે છે. આ કોણ કરે છે? કોણ કરે? આવડો વિશ્વાસ તને કોણ આપે? કોણ આપે? બસ એ જ કરે છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, બધું જ સર્વમાં એક, સર્વમાં તું, સર્વમાં રહ્યો ક્ષમા. જે દિવસે રામ રાજ્યની સ્થાપના, એ જ ઉત્તમમાં ઉત્તમ દિવસ. જે દિવસે આપણા હૃદયમાં રામ રાજ્યની સ્થાપના થાય, આપણા હૃદયમાં ભગવાન બિરાજે, એ જ જિંદગીનો ઉત્તમમાં ઉત્તમ દિવસ કહેવાય. ઈશ્વરો સર્વભૂતાનામ હૃદય સર્જન તિષ્ઠતિ. ભગવાન બધાયમાં છે, પણ હૃદયમાં પહેલા છે, અને હૃદયમાં એ રહ્યો છે. એની સાબિતી જેથી આપણા મનમાં થઈ જાય, તેથી સમજવાનું કે આજ ઉત્તમમાં ઉત્તમ દિવસ છે. બાકી આના પ્રમાણ ન હોય, આની કોઈ સાબિતી ન હોય, આના કોઈ ઉદાહરણ ન હોય જો શ્રદ્ધાનો વિષય, ત્યાં પુરાવાની સી જરૂર. શ્રદ્ધાનો વિષય હોય, જ્યાં ભાવનો વિષય હોય, ત્યાં પુરાવાની શું જરૂર? આપણે 200-300 વર્ષ પહેલા ભાવનગરમાં એક મેપાભાઈને ભગવાન મળ્યા હતા, એવી વાત આમ ફેલાણી, બની ગયેલો ઇતિહાસ. એ વાત આખા જગતમાં ફેલાઈ ગઈ, અને એમાં ભાવનગર મહારાજાને ખબર પડી કે મેપા વણકરને ભગવાન મળ્યા છે. આવી વાત જ્યાં એને સાંભળી, એટલે ભાવનગરના મહારાજા રસાલા સહિત ત્યાં મેપા વણકરના ઘેરે ગયા અને કહ્યું કે મેપા, તને ભગવાન મળ્યા બાપ? તો કે હા બાપુ, મને ભગવાન મળ્યા છે. ત્યારે ભાવનગરના મહારાજાએ પૂછ્યું હતું કે તને ભગવાન મળ્યા, એની સાબિતી શું? અમે કેમ માની લઈએ કે તને ભગવાન મળ્યા? તું બધાને કહેતો છો, બધાને કહેતો ફરો છો કે ભગવાન મળ્યા, ભગવાન મળ્યા, તો સાબિતી શું? ત્યારે મેપા વણકરે કહ્યું કે 1800 પાદરનો ધણી વગર બોલાવ્યો મારી ઘેરે આવે, આનાથી મોટી સાબિતી બીજી કઈ હોય? જ્યારે તમારામાં કંઈક પરમ તત્વ દેખાવામાં આવે ને વ્યક્તિઓ તમને પૂછવા લાગે, ત્યારે સમજવાનું કે તમારી સાથે ભગવાન ભેગો જ છે, ભેગો જ છે, એ સતત છે. ની સાબિતી શું હોય બાપ? આના કઈ દાખલા હોય, આના કોઈ રિપોર્ટ હોય, કોઈ હોય રિપોર્ટ હોય, આના ટેસ્ટ હોય, લોહીના ટેસ્ટ હોય હજી, કે તમને આમ લોહી કાઢીને બતાવે કે ભાઈ તમને શું રોગ છે, તમને આ તકલીફ છે, તમને આ તકલીફ છે. પણ ભવ રોગ થયો હોય એનો કોઈ ટેસ્ટ છે?
જેને ભવની બીમારી લાગી ગઈ હોય એનો કોઈ ટેસ્ટ હોતો નથી. બસ એની તો એક હોતો નથી. બસ એની તો એક જ સાબિતી કે ભગવાન તમારા પાસે છે, પણ એની અનુભૂતિ થાય એ મહત્વ. અમુક સ્ટેજ ઉપર જશો ને એટલે તમને ઈ પણ થવા માંડશે. અમુક સ્ટેજ પસાર કરવા પડે. એમનેમ ખાલી એક કથા એ ભેગું નહીં થાય. કેટલી કથાઓ સાંભળે રાખશો ત્યારે આ મેળ આવશે. એકમાં તો ભૂલાઈ જાય કે અહીંયા હોય ત્યાં સુધી કાંઈ વાંધો ના આવે. આ કથાના નિશ્રામાં હોય ત્યાં સુધી તમને એમ થાય કે આ કાંઈ કરાય જ નહીં, ભગવાનનું નામ જ લેવાય, નામ જ કરાય. અહીંયા બેઠા બેઠા તો વૈરાગ લાગી જ જાય, પણ અહીંથી ઘેવા ઘેરે ગયા નથી અને ચાલુ થયા નથી. પાછા માયામાં વીટાય. વળી પાછા માયામાંથી બહાર નીકળવા માટે વળી પાછી કથાને સાંભળે, વળી પાછી સાંભળે, વળી પાછી. જેમ નોળિયો નોળવેલ નામની વનસ્પતિ પાસે રીએ, સર્પ એને દંશ દીએ અને એને ઝેર ચડે એટલે નોળિયો નોળવેલ નામની વનસ્પતિને સૂંઘી આવે એટલે એને ઝેર ઉતરી જાય. વળી પાછો થોડાક દી પછી સર્પ સામે યુદ્ધ કરવા જાય. સર્પ વળી દંશ દીએ, વળી નોળવેલ નામની વનસ્પતિ પાસે જાય અને સૂંઘી આવે, એને ઝેર ઉતરી જાય. એમ કથા છે ને એ નોળવેલ નામની વનસ્પતિ છે. સંસાર જ્યારે ઝેર આપે ને ત્યારે કથામાં આવી અને એને સૂંઘી જવાનું અને વળી પાછા આપણા ઝેરને ઉતારી વળી પાછા તાજા ફૂલ સહજ બની સતત કરતા.